નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971. એની અંદર નિયમ નંબર 6, દેખાવો અને હડતાલ. કોઈ પણ સરકારી કર્મચારીથી ભારતના સાર્વભૌમત્વ અને એકતાનું હિત, રાજ્યની સલામતી, વિદેશો સાથેના મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટતા અથવા નીતિમત્તાને હાનિ કરતા હોય અથવા કોર્ટનો તિરસ્કાર, બદનામી અથવા ગુનાની ઉશ્કેરણી પેદા કરતા હોય એવા કોઈ પણ દેખાવમાં સામેલ થઈ શકશે નહીં અથવા કોઈ પણ પ્રકારની હડતાલનો આશરો લઈ શકશે નહીં કે તેમાં કોઈ રીતે મદદ કરી શકશે નહીં. અહીં હડતાલનું અંગેનું સ્પષ્ટીકરણ આપેલું છે, એ આપણે જરા જોઈ લઈએ. આ નિયમના હેતુ માટે હડતાલ એ શબ્દનો પ્રયોગ એટલે સરકારી કર્મચારીઓએ સમૂહમાં જોડાઈને કામ બંધ કરવું તે અથવા સાથે મળીને કામ કરવાની ના પાડવી તે અથવા ગમે તેટલી સંખ્યાના સરકારી કર્મચારીઓની સહિયારી સમજ હેઠળ કામ કરવાની ના પાડવી તે, આ બધાનો હડતાલમાં સમાવેશ કરવામાં આવે છે. વિશેષમાં ઓવરટાઈમ કરવાની જરૂર હોય ત્યારે આવું કામ કરવાની ના પાડવી તે પણ હડતાલ તરીકે ગણાય છે. જે વર્તનથી સરકારી કામકાજ બંધ પડવાનો અથવા મહદઅંશે ઢીલમાં પડવાનો સંભવ હોય અથવા તે બંધ પડે અથવા મહદઅંશે ઢીલમાં પડે એવું કોઈ પણ પ્રકારનું વર્તન જે છે એ હડતાલ તરીકે ગણાશે. તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 મુજબ કોઈ પણ સરકારી કર્મચારી હડતાલ કે દેખાવો કરી શકતા નથી. ખૂબ ખૂબ આભાર.